હા ભાવસર સાહેબ, તમારે કેટલા વર્ષ થયા નોકરીમાં? આ સરકારી નોકરીમાં જલ્દી છૂટા નથી થતા તમે. અમને તો કેદીના રિટાયર કરી દીધા જુઓ. અને સાંભળ્યું છે કે હમણાં તો સરકારે કંઈક ઘણી બધી નવી રિક્રુટમેન્ટ કરી. કેટલી? 72,000 લોકોની. વાહ ભાઈ વાહ. તો ઘણા છોકરાઓને એનું જીવન સલામત થઈ જશે. સારી વાત છે. ગવર્મેન્ટ નોકરી મળવી અને ગવર્મેન્ટ નોકરી કરવી એ બંને. હા સારું, ચાલો, જય શ્રી કૃષ્ણ. પપ્પા જલ્દી બોલો, શું કામ હતું? બેટા તું બેસ થોડી વાર, મહેમાન આવે છે. કોણ આવે છે? તું મળી લે બેટા, તને ખબર પડી જશે. તમને ખબર છે ને પપ્પા, મારે નીકળવાનું હોય. હજુ 10 મિનિટની વાર છે. તું બેસ બેટા. અને હા, તારું ભણવાનું કેમ ચાલે છે? આ પછી સાથે સાથે સાઈડમાં જોબ કરતી રહી છે. અને જો એવું ભણવાનું છે આપણે ગવર્મેન્ટ જોબ મળેવી. આવો. જય શ્રી કૃષ્ણ બેન. બેસો બેસો. બેન, અહીંયા આવવામાં કોઈ તકલીફ નથી પડી ને? અરે ના ના, એક બે જણને પૂછ્યું, બતાવી દીધું. સરસ. આ મારો દીકરો અશ્વિન. આ તમારો કુળદીપક એમ ને? હા. અમને માહિતી હતી કે એ ગવર્મેન્ટ જોબ કરે છે. હા. સરસ. બેટા ક્યાં અત્યારે કામ કરે છે? તારું ડિવિઝન કયું છે? હું ઇન્ડિયન પોસ્ટમાં ક્લાર્ક છું. વાહ બેટા, મેઇન બ્રાન્ચ પર કામ કરતા હશો ને તમે? હા. સરસ સરસ. ભારત સરકારની નોકરી એટલે ખૂબ સલામત નોકરી. સાચી વાત છે. એમાં તમારા જીવનમાં આવક કે આર્થિક બાબતમાં તમને કોઈ તકલીફ ન પડે. અને હા, સરકારની નોકરી કરતા હોય એટલે નોકરીના પૈસા તો મળે, સાથે સાથે કેટલી સગવડો. તમારે મકાન લેવું હોય, ગાડી લેવી હોય કે કોઈ બીજી પ્રોપર્ટી વસાવી હોય તો સરકારની લોન તમને હાવ આમ પાણીના ભાવે મળે. હા. પપ્પા આ તમારા મિત્ર છે? નહીં બેટા, હવે તને ફોડ પાડું છું. અશ્વિન છે ને, અને એની મમ્મી તને જોવા માટે આવ્યા છે. આપણે સગાઈ બાબતે. પપ્પા હજુ મારે માસ્ટર કરવાનું બાકી છે. એ બધું થશે. પહેલાં સગાઈ કરી લઈએ અને લગ્ન થઈ જાય એટલે તું છે ને પછી ભણતી રહેજે. અને જો એ ગવર્મેન્ટ જોબ કરે છે એટલે એની લાઈન ક્યાંક હોય, ક્યાંક લિંક હોય, તને ગવર્મેન્ટ જોબ મળી જાય એની વાહે વાહે. પછી બે એને નોકરી કરો અને આનંદ કરો આખી જિંદગી. કા બેન? જો આમ તો મારો દીકરો ખૂબ સારું કમાય છે અને અમારા ઘરે પણ બધું સારું જ છે, એટલે એને નોકરી ન પણ કરવી હોય ને તો એ વાંધો નથી, અને કરવી હોય તો એ વાંધો નથી. પપ્પા હું જે ડિગ્રી કરું છું ને એ ઇન્ડિયન પોસ્ટ કે સરકારી ઓફિસ માટે નથી, અને મારે સરકારી નોકરી પણ નથી કરવી. તમને બહુ સારી રીતે ખબર છે. બેટા એ બધી વાતો આપણે પછી કરીએ. બેટા એક કામ કરો, તમે બંને રૂબરૂ મળી લો અને એકબીજા સાથે વિચાર વિમર્શ કરી લો, પછી આપણે આગળ વધીએ. પપ્પા મારે તમારી જોડે વાત કરવી છે. તું બેટા કહું એટલું કરને. જાઓ બેટા. આજકાલના છોકરાઓને બેન છે ને થોડુંક એના મિત્રો ક્યાંક એવા જોબમાં હોય અને સ્વતંત્રતા જોઈએ બધાને. ગવર્મેન્ટ જોબમાં કેવું છે, ટાઈમસર ડ્યુટી કરવી પડે. શરૂઆતના દિવસોમાં તમારે જો પ્રમોશન જોઈતું હોય ને તો સાહેબને સારું કામ કરીને બતાવવું જ પડે. એટલે આજકાલનું ભણતર એમાં એ થોડુંક શું વિચારધારા, સ્વચ્છંદી વિચારધારા, એટલે થોડીક હોય એવા સ્વભાવ. પણ દીકરી મારી બહુ ડાય છે. તમારું નામ શું છે? દામિની. અને હું શું કહું કે જુઓ, તમે મારા ઘરે આવો ને તો કાંઈ તમારે બીજા કામની કે જોબની એની કાંઈ ઉપાધિ નથી કરવાની. બસ તમને ખાલી રાંધતા આવડે ને એટલે બસ. આ તો તમારા પપ્પાએ કીધું. બાકી અમારા ઘરે છે ને હા બાયું જોબ કે એવું ન કરે. અમારે ખાલી તમને રાંધતા આવડે ને એટલે બધુંય આવડી ગયું બસ. તો એના માટે નોકરાણી રાખી લેવાય ને, વહુ લાવવાની શું જરૂર? અરે એને થોડા ખોટા પૈસા આપવાના હોય. હા મારો પગાર બહુ ઊંચો છે, એ તો તમને ખબર જ હશે, અને એ આજીવન આવતો જ રહે.
સમજ્યા? એટલે પૈસાની ઉપાધિ નથી. પણ હું શું કહું કે આ નોકરાણી મને તો બસ આ ઘરના હોય એ રાંધીને ખવડાવે ને તો જ હું ખાઉં. હું બહાર કંઈ નાસ્તો નથી કરતો. પપ્પાએ કીધું એવી રીતે મારે માસ્ટર કરવાનું બાકી છે, તો ત્યાં આવીને હું મારું માસ્ટર પૂરું કરું તો એમાં તમને કંઈ પ્રોબ્લેમ છે? અરે એમાં ક્યાં જરૂર છે માસ્ટર બાસ્ટર કરવાની? તમે ખાલી શાક અને રોટલા ઘડતા શીખી જાઓ કે રોટલી, બસ. એટલે બીજું મારે કાંઈ નથી જોતું. અને બીજી વાત એ કે હું તમને બહુ પસંદ કરું છું. અને તમારે જો કાંઈ પૂછવું હોય તો પૂછી શકો છો. તમે કેટલું ભણેલા છો? મેં બીકોમ કર્યું છે. અને કોલેજ લેવલમાં કે સ્કૂલમાં કશે તમે સ્પોર્ટમાં? નહીં, મને જરી કંઈ એમાં ઇન્ટરેસ્ટ જ નહોતો. બસ આપણે તો હું જોઈએ જીવન જીવવા માટે પૈસા, અને એ તે ઉપરવાળાની મહેરબાનીથી મળી ગયા સારી એવી નોકરી. સારું, હવે આપણે જઈએ. તમારે હજી કાંઈ બીજું પૂછવું હોય તો? ના. તમે દેખાવમાં બહુ સુંદર છો. જો ઘણા કુટુંબમાં એવું હોય કે દીકરો કે દીકરી એનો દેખાવ ભલે સારો ન હોય પણ એ સારી પોસ્ટ ઉપર સારી જગ્યાએ નોકરી કરે છે, આવક આવે છે, એટલે એ લોકો ખુશ હોય છે. કારણ કે રૂપ અને એ બધું તો આજે છે, કાલે નથી. અને ઘણી જગ્યાએ એવું હોય છે કે એ લોકો રૂપમાં અને એમાં વધારે પસંદ કરતા હોય છે. નોકરી ભલે નાનકડી કરતા હોય પણ દેખાવડા હોવા જોઈએ. પણ બેન, રૂપિયા વગર આજનું જીવન જીવાતું એ નથી. ક્યાંય અને લોકો સમજે આપણે છે. સમજીએ છીએ આટલા વર્ષો કાઢ્યા પછી કે જીવનમાં ચડાવ ઉતાર ખૂબ આવે લાઈફમાં, ત્યારે રૂપિયા છે ને ખૂબ અગત્યના હોય. ત્યારે કોઈ પાસે ભીખ માંગવા નથી જવાતું. પણ આજનું જનરેશન ક્યાં બધું સમજે છે. અને ગવર્મેન્ટ નોકરી મેં પણ કરી છે. હું પણ મિલિટરીમાં ક્લર્ક હતો. તો શું થઈ ગયું? અને બેઠા બેઠા હું જો જલસા કરું છું. અને જો એ મને છે ને અમારા બુઢાપાની જરાય ચિંતા નથી. સરકારશ્રીનું પેન્શન આવે છે અને આખો પરિવાર અમારો આમાં ગદરે છે. છોકરાએ ભણે છે, બીજું જોઈએ હું. સાચી વાત છે તમારી. એટલે ભવિષ્યનું વિચારીને આ છોકરાઓ જો નિર્ણય લઈને તો સારું છે. આવી ગયા? બેસ બેટા. કેમ બેટા, તું ખુશ નથી? ના ના આંટી, એવું કાંઈ નથી. આ તો અચાનક હશે, ચાલો કંઈ વાંધો નહીં. ચાલો તો અશોકભાઈ, આ બંનેની મીટિંગ તો થઈ ગઈ અને હવે મને ને મારા દીકરાને તો તમારી દીકરી પસંદ છે. હવે તમારો જે પણ કંઈ જવાબ હોય ને એ મને જણાવજો. મને ખબર છે કે અત્યારે તાત્કાલિક તો કોઈ જવાબ ન આપે. ચાલો અમે રજા લઈએ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ચાલ બેટા. બેટા, તું ભણી ગણીને આવડી મોટી થઈ, આ મહેમાન આવે ત્યારે કઈ રીતે વર્તવું એનું તને કંઈ ભાન છે કે નહીં? એક બાપની આમન્ય કેમ રાખવી એટલી પણ તારામાં તમીજ નથી. પપ્પા, એમાં મારો વાંક નથી. તમારે એકવાર મને પૂછવું તો જોઈતું હતું. આમ અચાનક કોઈ છોકરાને મને મળવા માટે બોલાવી લીધો. એટલે આવી બધી બાબતોમાં અમારે તમને પૂછી પૂછીને આગળ ચાલવાનું. પપ્પા, હું એવું નથી કહેતી, પણ એટલીસ્ટ મને એકવાર જાણ તો કરવી હતી. એમાં શું જાણ કરવાની? આ છોકરો ગવર્મેન્ટ જોબ કરે છે, નાનો પરિવાર છે, તું ત્યાં જઈને રાજ કરીશ બેટા. પણ છોકરો ગવર્મેન્ટ જોબ કરે છે એનો મતલબ એમ નહીં કે હું એની સાથે પરણી જાઉં. આ તમારે આજની પેઢીનું છે ને કંઈ આગલું ભવિષ્ય કે વિઝન જ નથી તમારામાં કાંઈ. એ પછી રોતા રહો આખી જિંદગી. પણ પપ્પા, મારા સપના અલગ છે. બસ, સપના બધા ત્યાંય પૂરા થશે તારા. જે હશે ને તે અલગ હોય તો શું થઈ ગયું? છોકરો છે ને ગવર્મેન્ટ જોબ કરતો હોય, કાયમી પૈસા લાવતો હોય, ક્યાંય પૈસા મળે તમારે છે ને કે ફાંફા મારવા નહીં પડે જિંદગી આખી. એ ગવર્મેન્ટ જોબ કરે છે એનો મતલબ હું એની સાથે પરણી જાવ એમ? મારા સપનાનું શું? અરે મારે એટલીસ્ટ એ છોકરાને જાણવો, સમજવો. હા, તમને સમય આપ્યો જ તો ને. મળી લેવું તું વ્યવસ્થિત રીતે, અને હજી પણ મળી લેવું એક બે વખત મુલાકાત કરી લો.
પછી આપણે ફાઇનલ કરીશું. પપ્પા આમ એકવાર મળે કે એક બે વાર મળે સમજ ના પડે છોકરાનો નેચર કેવો છે, છોકરો કેવો છે, એનો સ્વભાવ કેવો છે. એ બધું સારું જ હોય બેટા. અમે અમારા અનુભવથી તમને કહેતા હોઈએ કે છોકરો કદાચ 19-20 રૂપમાં દેખાતો હશે, પણ એની સિન્સિયરિટી અને એની આવક એમાં બેમાં કોઈ ઘટાડો નહીં થાય. તું તારું કામ કરજા, ખોટી અત્યારે મારી સાથે આર્ગ્યુમેન્ટ ન કર. હજી ઉગીને ઊભા થયા નથી ત્યાં તો બાપની હામે બોલતા થઈ ગયા. વિઝન અમને ખબર હોય ને તમારું ભવિષ્ય ક્યાં અમારે તમારું સ્થિર કરવું, સારું કરવું. તમે બધા ગોથા ખાઓ આખી જિંદગી. આમને આમ જો કરતા રહો ને તો